તો જ્યારે આપણી પાસે આવો કોઈ એક્ઝામ્પલ આવે વર્ગમૂળ વાળો, તો પહેલા આપણે 169 નું વર્ગમૂળ લખી દેવાનું. એટલે 169 નું વર્ગમૂળ કેટલું થાય? 13. પછી વત્તા છે 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. ઓછા 196 નું વર્ગમૂળ કેટલું થાય? 14. બસ આનું સાદું રૂપ આપીએ એટલે આગળ જવાય. પણ ઘણા છોકરા છે આના જોઈને ગભરાઈ જાય. બહુ દાખલો મને નથી આવડતો, આવું તમે જોયું જ નથી. પણ ટેન્શન લેવાની જરૂર નથી બેટા. આપણે વર્ગમૂળ શીખ્યા હોય તો આપણને આ દાખલો આપી જાય. તો 169 નું વર્ગમૂળ 13, 12 અને 14. 13 અને 12 કેટલા થઈ જશે બેટા? 25 માંથી 14 બાદ કરીશું કેટલા આવી જશે આપણે? 11. સાચો જવાબ કયો ઓપ્શન થઈ જાય? એ ઓપ્શન ને સમૂહમાં જવાબ આપીશું બેટા. એ આપણો સાચો જવાબ. ઈઝી છે એવું છે? આને કેવું લાગે છે ને? આવો દાખલો પૂછાય તો પણ આપણને આવડે છે. પણ શું આવડવું છે? વર્ગમૂળ આવડે દાખલો. રેડી?